રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ 5 વાગ્યાની સાથે શાંત થઈ ગયા। રાજકીય પાર્ટીના ચૂંટણી ઉમેદવારો હવે પ્રચાર નહીં કરી શકે। સભા રેલી કે જાહેર પ્રચારના કાર્યક્રમો યોજી નહીં શકે। રાજકીય પાર્ટીઓના બેનરો પોસ્ટરો ઉતારવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે। તો જાહેર સ્થળોએ લગાવવામાં આવેલી પ્રચાર સામગ્રી દૂર કરાશે। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે શાંતિપૂર્ણ તેમજ નિષ્પક્ષ મતદાન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ તેમજ નિષ્પક્ષ મતદાન થાય તેના માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા। સુરત અને વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકોર અને દેવેન ચિત્તે સાથે અમદાવાદથી સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અને રાજકોટથી સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। શરૂઆત મૌલિક આપનાથી કરવી છે। 5 વાગ્યાની સાથે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા। 48 કલાક સમય પહેલા એટલે કે પરમ દિવસે સવારમાં જ્યારે મતદાન શરૂ થવાનું છે 26 તારીખે, સૌથી પહેલા એ વાત કરીએ કે આ વખતે તમામ પાર્ટીઓએ કેવા પ્રકારના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે? શું તમામ પક્ષોએ જનતાને સ્પર્શવા માટે, જનતાને આકર્ષવા માટે એ મહેનત કરી છે? શું વિગત? ફ્લોર પર શું છે માહિતી? આ સંજીવની, જે રીતે મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી છે, આ તમામ પક્ષ, તે પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ પક્ષોએ એડી ચોટીનું જોર છે તે લગાવ્યું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે, તેમને સભાઓ છે તે ગજવી હતી। આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો, ત્યારે આજે છેલ્લા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને રોડ શો કર્યો હતો। સાથે સાથે કોંગ્રેસ પણ અલગ અલગ વિસ્તારમાં જે તેમના નેતાઓ છે, તે પછી જિગ્નેશ મેવાણી હોય, અમિત ચાવડા હોય, તમામ નેતાઓ છે તે સભા કરી રહ્યા છે। ન માત્ર અમદાવાદ પરંતુ તમામ જગ્યાએ આ જ રીતે છેલ્લા દિવસે ક્યાંક બાઇક રેલી છે, ક્યાંક રોડ શો છે તે જોવા મળ્યો હતો। આજથી જે પ્રચાર પડઘમ છે શાંત થવાના છે 48 કલાક પહેલાં, ત્યારે હવે છે જે નેતાઓ હોય કોંગ્રેસ, ભાજપના કે પછી અન્ય પાર્ટીઓના, તેઓ ડોર ટુ ડોર ઓટલા બેઠકો છે તે કરશે। પરંતુ જો પ્રચારની પરિસ્થિતિ પર નજર કરીએ અમદાવાદની, તો ચોક્કસથી અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ કોઈ પણ પાર્ટી છે તેને એવું લાગે છે કે આ વિસ્તારમાં હજુ મહેનત કરવાની જરૂર છે, ત્યાં તમામ પાર્ટીઓએ મહેનત કરીને ત્યાં સભાઓ છે તે કરી છે। જે અલગ અલગ સ્ટાર પ્રચારકો છે તેમની પણ સભાઓ છે તે થઈ હતી। ખાસ મેં કહ્યું તેમ ડેપ્યુટી સીએમ છે તેમને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં, તે પછી ખાડિયા હોય કે પછી બાપુનગર હોય, આ તમામ વિસ્તારોમાં સભા છે તે કરી હતી। એક દિવસમાં 4 જગ્યાએ સભા છે તે પણ થઈ હતી। સામે પક્ષે કોંગ્રેસે પણ અલગ અલગ જગ્યાએ ચૂંટણીલક્ષી જે સભાઓ છે તે કરી હતી। હવે જે રીતે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, ત્યારે હવે રાજકીય પાર્ટીઓ માટે ડોર ટુ ડોર જે બેઠક છે તે મહત્વની રહેશે। ખાસ ઘરે ઘરે જઈને ઓટલા બેઠક છે તે કરી શકશે, પરંતુ સભા, રેલી કે સર્કસ છે તે નહીં કરી શકે। એટલે આમ જોવા જઈએ અમદાવાદની ઓવરઓલ પરિસ્થિતિ, તો છેલ્લા દિવસે તમામ પક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા હતા। જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, અમિત આપના તરફ આવીએ છીએ। વડોદરામાં અત્યારે તમામ પક્ષો પ્રજાને આકર્ષવા માટે, જનતાને આકર્ષવા માટે રોડ રસ્તાઓ પર ઉતરી આવીને મતદાન માટે અને તમામ પોતાના પક્ષમાં મત આપવા માટે જે આ વખતે પક્ષોએ, ઉમેદવારોએ, કાર્યકર્તાઓએ મહેનત કરી છે, શું લાગે છે જનતાનો મિજાજ આ વખતે કેવો અને તમામ પાર્ટીઓની મહેનત કેવી? અમિત? તમામ પાર્ટીઓએ ખૂબ મહેનત કરી છે, પરંતુ વડોદરામાં જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બે મુખ્ય પક્ષો એવા છે જે વર્ષોથી વડોદરા મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં એકબીજાની સામેની લડાઈ આ બે જ પક્ષો વચ્ચે રહી છે। 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને તેની સાથે જ વડોદરાની ગલીઓ પણ હવે સૂની થઈ ગઈ છે। છેલ્લા 14 દિવસથી જે રીતે તમામ પાર્ટીઓ ગલીઓમાં રોડ પર ફરીને, ફેરણીઓ કરીને, રેલીઓ કરીને ચૂંટણી પ્રચાર કરતી હતી, તે હવે શાંત થઈ ગયો છે। વડોદરાના રસ્તાઓ આજે આખો દિવસ છેક સુધી ધમધમતા રહ્યા છે ચૂંટણી પ્રચારને કારણે, પરંતુ હવે 5 વાગી ગયા છે અને તેને કારણે
વડોદરાના રસ્તાઓ પર પણ પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. કોઈપણ પ્રકારનો પ્રચાર નથી જોવા મળી રહ્યો. વડોદરાની જો વાત કરવામાં આવે તો આ 14 દિવસ દરમિયાન ખૂબ પ્રચાર થયો છે. વડોદરાના હવે 21.95 લાખ મતદારો રવિવારની રાહ જોઈ રહ્યા છે 26મી તારીખે, જ્યારે તેઓ વડોદરા શહેર જિલ્લાના 2406 જેટલા જે મતદાન મથકો છે ત્યાં મતદાન કરવા જવાના છે. વડોદરાની એ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હોય, 387 જેટલી બેઠકો છે ત્યાં રવિવારે મતદાન થવાનું છે. અને વડોદરાની પોલિટેકનિક ઉપરાંત દશરથ આઈટીઆઈ આ 2 મતગણતરી કેન્દ્રો છે ત્યાં 28મી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. 6 ડિસ્પેચ સેન્ટર છે. આ ઉપરાંત 2 મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર જિલ્લાના લગભગ 7239 પોલીસ કર્મીઓ મતદાનના દિવસે સુરક્ષામાં તૈનાત રહેશે. અને આ સમગ્ર જે ચૂંટણી પ્રક્રિયા થવાની છે રવિવારે, તેમાં 21,000થી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આ આંકડાકીય માહિતી છે, પરંતુ અત્યાર સુધી જે 14 દિવસ દરમિયાન જે રીતનો પ્રચાર રહ્યો છે વડોદરામાં, વડોદરા શહેર જિલ્લામાં, એ ગામડામાં, નગરપાલિકાઓમાં હોય, તાલુકા પંચાયતમાં હોય કે જિલ્લા પંચાયતની સીટોમાં હોય કે શહેરમાં મહાનગરપાલિકાની સીટો પર હોય, કેટલાક વિવાદો પણ થયા છે, વિરોધ પણ થયા છે. અને આ તમામ વચ્ચે તમામ જે પાર્ટીઓ છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ખૂબ જોર લગાવ્યું છે. હવે રવિવારના દિવસની રાહ જોવામાં આવી રહી છે કે જે દિવસે મતદાન થાય છે એ કોની તરફેણ મારે છે, કયા પક્ષને તેનાથી ફાયદો થશે, એ 28મીએ ખબર પડી જશે. બિલકુલ સ્વાભાવિકપણે આ વખતે વિવાદ થયા છે, પક્ષ પલટાના આપણે ઘણા સમાચારો સાંભળ્યા છે. રવિ, આપના તરફ આવીએ. રાજકોટની જો વાત કરવામાં આવે તો આ વખતે રાજકોટના જે સ્થાનિક મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે તમામ ઉમેદવારોએ વાયદા વચનો પોતાની જનતા, પોતાના પ્રજાને આપ્યા છે. પ્રતિનિધિને ચૂંટવા માટે આ વખતે જનતાનો મિજાજ કેવો લાગી રહ્યો છે? પ્રચારમાં આ વખતે ત્રણેય પક્ષોએ એકબીજાને કેટલી કોમ્પિટિશન આપી છે? સંજીવની જરૂરથી જણાવી દઉં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય જેમાં લોકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ચૂંટણી લડવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે કહી શકીએ જ્યારથી ઉમેદવારોની નામ જાહેર થવાની વાત આવે ત્યારથી લઈને ક્યાંક ને ક્યાંક થોડા વિવાદો શરૂ થયા હતા કે જે લોકોની અપેક્ષા હતી તે લોકોને ટિકિટો મળી નથી. સૌથી શિસ્તબદ્ધ કહી શકાય એવી પાર્ટી ભાજપમાં ક્યાંક ને ક્યાંક વિવાદો જોવા મળ્યા હતા. ત્યારબાદ નામો જાહેર થયા, ત્યારબાદ પ્રચારની કામગીરી શરૂ થઈ. આજે પ્રચાર પૂરો પણ થઈ ગયો. જ્યાં પ્રચાર શરૂ થયા ત્યારથી લોકો છે સ્થાનિક મુદ્દાઓને લઈ જે ઉમેદવારો છે તે લોકોની વચ્ચે ગયા, પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજકીય કે આંતરરાજકીય મુદ્દાઓ પણ આ પ્રચારમાં જોવા મળ્યા હતા. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ છે ભાજપનું ગઢ ગણવામાં આવે છે. મહાનગરપાલિકામાં 72માંથી 68 બેઠકો ભાજપ પાસે છે, 4 બેઠકો વિપક્ષ કોંગ્રેસ પાસે હતી. આ વખતે આપે પણ મેદાનમાં ઝુકાવ્યું છે અને આપ પણ એવી વાતો કરે છે કે ભાઈ અમે પણ આ સત્તામાં ઉમેદવારે જીતવાના છે. સાથે સાથે કોંગ્રેસને પણ એવો આશાવાદ છે. તેણે નવી રણનીતિ અપનાવી હતી, જે ઉમેદવારોનું નામ જાહેર થયા તેને રિસોર્ટ પોલિટિક્સ કહી શકાય તે રીતના ઉમેદવારો નામ જાહેર થયા ત્યારબાદ તેને કોઈ ખરીદી કે ધમકાવી ન શકે તેના માટે જ્યાં સુધી ફોર્મ પાછું ખેતર ન ત્યાં સુધી તે લોકોને રિસોર્ટમાં ખાતેકરણ લઈ ગયા હતા. સાથે સાથે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ એ પણ જે નામો જાહેર કર્યા ત્યારે વિવાદ થયા હતા. ત્યારબાદ જે આંતરિક કલહ હતો તે શાંત પાડવા માટે સતત પ્રયાસો કર્યા. એના માટે જગદીશ વિશ્વકર્મા સહિતના જે નેતાઓ છે તે પણ રાજકોટ આવ્યા હતા અને કેટલીક ગુપ્ત મિટિંગો થઈ હતી કે આ માથાકૂટો છે તે શાંત થાય. આમ સતત પ્રચાર ચાલી રહ્યો હતો અને પ્રચાર હવે જ્યારે ગણતરી કલાકો બાકી છે મતદાનને, અત્યારે પ્રચારને પણ તેજ કરવામાં આવ્યો હતો. આજની વાત કરવામાં આવે તો આજે ભાજપ દ્વારા છે તે તમામ વોર્ડમાં છે બાઇક રેલી રાખવામાં આવી હતી. ઉમેદવારો છે તેની સાથે કાર્યકર્તાઓ છે, આ નેતાઓ છે બાઇક રેલીમાં જોડાયા હતા. લોકોની વચ્ચે જઈ પોતે આ ચૂંટણીમાં ઉભા છે તેઓ પ્રચાર કરી રહ્યા હતા. તો આપની વાત કરવામાં આવે આપના તો મનીષ સિસોદિયા છે તે રાજકોટ આવ્યા હતા, તેને રેલી યોજી હતી. આ કોંગ્રેસે પણ જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા કાર્યક્રમો યોજી મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કર્યા હતા. હવે પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે જાહેરમાં પ્રચારો નહીં થાય, પરંતુ ઘરે ઘરે જઈ અને બેઠકો થવાની છે મતદારોને રીઝવવા માટેની, કઈ રીતની પોતાની તરફ મતદારોને વાળી શકાય, કઈ રીતના વધુમાં વધુ લીડ મેળવી શકાય, કઈ રીતના વિજેતા બની શકાય, તે તમામ પ્રકારની કામગીરી હવે શાંતિ અંદર ખાને ચાલતી રહેશે. કારણ કે જે જાહેરના કાર્યક્રમો હતા તે બંધ થઈ ગયા છે. સાથે સાથે જાહેર માર્ગો ઉપર જે પ્રચારના સાહિત્ય હતું તે પણ ઉતારી લેવામાં આવ્યું છે. મોટાભાગની તંત્રની વાત કરવામાં આવે તંત્ર પણ લોકોને અપીલ કરી રહી છે કે આ 26 તારીખે જે મતદાન થવાનું છે તે દિવસે
ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો તમામ રાજકીય પક્ષો છે કે ગરમી વધુ હોવાને લીધે મતદારો બહાર ન નીકળે તો કઈ રીતના મતદારોને વહેલામાં વહેલી બહાર કાઢી અને વધુમાં વધુ મતદાન થાય તેના ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું જી. છે. સાથે સાથે વાત કરવામાં આવી તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારી કરવામાં આવી છે. જી સંજીવ. બિલકુલ દેવેન, સ્વાભાવિકપણે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા, સભાઓ હવે આજથી નહીં થાય, રેલી હવે આજથી નહીં થાય, મોટા મોટા પ્રલોભનો આજથી નહીં અપાય. જે કંઈ કરી શકતા હતા તમામ ઉમેદવારોએ, તમામ પક્ષના આગેવાનોએ જનતા માટે વાયદા વચનો કર્યા. હવે અત્યારે 5 વાગ્યા પછી જે આ પ્રચાર પડઘમ શાંત થયા, હવે વારો છે ડોર ટુ ડોર પ્રચારનો. સુરતની જો ખાસ કરીને વાત કરીએ, સુરતમાં તમે તમામ પક્ષો સાથે, તમામ ઉમેદવારો સાથે કે જનતા વચ્ચે જઈને જનતાનો પણ મિજાજ જાણવાનો પ્રયત્ન આ વખતે આપણે કર્યો છે. શું લાગે છે આ વખતે સુરતનો સિનારિયો? જે સંજીવની, જે પ્રકારે અત્યારે પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે, પણ તમે જે વાત કરી કે જાહેરની અંદર જે મોટી મોટી વાતો કરવામાં આવતી હતી, જે લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી હતી, તે હવે બંધ થશે. પરંતુ હવે પછીના 48 કલાક દરેક રાજકીય પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વના બની રહેવાના છે. ખાસ કરીને સુરતમાં જે પ્રકારે ચૂંટણી પ્રચાર દરમિયાન જે માહોલ જોવા મળ્યો હતો, તે ખરેખર અત્યાર સુધીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા, રાજકીય નેતાઓની સામે બળાપો પણ કાઢવામાં આવ્યો. પોતાની સોસાયટીની અંદર પ્રાથમિક સુવિધાથી લઈને સ્વચ્છતાથી લઈને અનેક પ્રશ્નો જે છે તે પરખાવી દેવામાં આવ્યા ઉમેદવારોના મોઢા ઉપર જ. એટલે આ પ્રકારનો લગભગ જે મિજાજ મતદારોનો છે તે અત્યાર સુધી જોવા મળ્યો ન હતો. પરંતુ હવે જે છે તે રાજકીય પક્ષો દ્વારા જે વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન થયું છે, જે લોકોમાં નારાજગી છે, હવે પછી ગુપ્ત ઓપરેશનનો સમય શરૂ થયો છે. અને હવે આ ગુપ્ત ઓપરેશનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે રાજકીય પાર્ટી દ્વારા, તે સીધો સંપર્ક કરશે અને તેમને પોતાની તરફ વાળવા માટે શામ દામ દંડ ભેદ તમામ પ્રકારની નીતિઓ જે છે તે અપનાવી લેવામાં આવશે. કારણ કે આ વખતની સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે થવાની છે, તેમાં આ વખતે ગણતરી એવી કરવામાં આવી રહી છે કે જે જીતનું માર્જિન છે તે ખૂબ જ ઓછું રહેવાનું છે. કારણ કે પ્રચાર દરમિયાન જે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે, જે પ્રકારે ફોર્મ પરત ખેંચાઈ લેવા પછી જે રાજકીય પ્રતિક્રિયાઓ આપી છે, તેને કારણે અસંતોષ તમામ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે આ તમામ જે અસંતોષ છે તે અસંતોષને દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે તે હવે જોર લગાવવાનો પ્રયાસ કરશે. અને ખાસ કરીને જે અલગ અલગ સોસાયટીઓ છે તે સોસાયટીઓના પ્રમુખોથી લઈને જે વ્યક્તિઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા હતા, તેમને પર્સનલી મળવા માટેનો ટાર્ગેટ જે છે તે જે તે પાર્ટીના હોદ્દેદારોને આપી દેવામાં આવ્યા છે કે આ તમામ લોકોને સાચવી લેવાના છે. કારણ કે જરા પણ જો વોટનું માર્જિન ઓછું થાય તો જે વોર્ડની અંદર જીત જે પાર્ટી નક્કી સમજી રહી છે, કદાચ તે હારમાં પણ ફેરવી વળે એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એટલે સુરતની અંદર આ વખતે ખૂબ જ ટફ ફાઇટ જોવા મળી રહી છે. જે વોર્ડની અંદર ક્યારેય પણ કોઈ વિરોધ જોવા નહોતો મળતો, એ વિસ્તારની અંદર પણ વિરોધ જોવા મળી રહ્યો છે. તેના કારણે જે છે તે ભારતીય જનતા પાર્ટી પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવી છે. ખાસ કરીને તેઓ કોર્પોરેશનમાં વિરોધ પક્ષમાં હોવાને કારણે તેઓ આ વખતની ફાઇટ ભારતીય જનતા પાર્ટી સામે થોડી ટફ થવાની છે. પરંતુ જે પ્રકારનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું છે તેને અત્યારે કામે લગાડી દેવામાં આવ્યું છે. અને આગામી 48 કલાકની અંદર સંજીવની આ તમામ બાબતોને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરીને ટાર્ગેટિવલી કામ જે છે તે હવે કરવામાં આવશે. અને ખાસ કરીને પાટીદાર સૌરાષ્ટ્રીયન વિસ્તારો જે છે ત્યાં તો અત્યારથી જ કામ સોંપી દેવાયું છે અને લગભગ મોડી રાત સુધી તમામ ટાર્ગેટોને અચીવ કરવા માટેની પણ ટકોર કરી દેવામાં આવી છે. હેડક્વાર્ટર દ્વારા સીધી રીતે સુરત શહેર ઉપર અત્યારે નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને હર્ષ સંઘવી પોતે તમામ ગતિવિધિઓ ઉપર જે છે તે નજર રાખી રહ્યા છે. કારણ કે આ વખતે કોઈ પણ ભોગે જે વિરોધ પક્ષમાં ગઈ વખતે 27 બેઠકો આવી હતી, તે 27 બેઠકો પણ આપને ન મળે તે પ્રકારની આખી સ્ટ્રેટેજી છે તે તૈયાર કરવામાં આવી છે. પ્રચાર દરમિયાન CR પાટીલે પણ આ પ્રકારની વાત કરી છે કે જે 27 બેઠકો હતી તેને જાળવી રાખવામાં પણ આમ આદમી પાર્ટી જો સફળ થાય તો પણ એક એમના માટે એક મોટી ચેલેન્જ છે. તો આ તમામ બાબતો જે પ્રકારના નિવેદનો જાહેર સભાઓમાં કરવામાં આવ્યા, પ્રચાર દરમિયાન કરવામાં આવ્યા, એ જોતાં અત્યારે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આ વખતે મતદાન કરાવવા માટે પણ તમામ પ્રકારનો એડીચોટીનો જોર જે છે તે લગાવવામાં આવશે. અત્યારે જે પ્રકારે માહિતી મળી છે તે મુજબ ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે મહિલાઓને સવારે 12 વાગ્યા સુધીમાં મતદાન મથક ઉપર લઈ જવા માટેની એક તૈયારી કરી છે. અને આ તમામ મહિલાઓ 12 વાગ્યા પહેલાં જ વોટિંગ કરી આવે તે પ્રકારની આખી સ્ટ્રેટેજી તૈયાર કરી દેવામાં આવી છે.
કારણ કે સંજીવની બપોરના સમયે જે પ્રકારે ગરમીનો માહોલ હોય છે ત્યારે આ જે મતદારો છે તેમને મતદાન મથક ઉપર લઈ જવાનો એક સૌથી મોટો પડકાર છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારની સ્થિતિ સમજી ગઈ છે અને તેના કારણે તમામ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી પણ જે છે તે મતદારોને ઘરે ઘરે પહોંચીને કેવી રીતે મતદાન ઠીક છે, મથક ઉપર દેવેન. લઈ જશે દેવેન. તેના ઉપર સૌની મીટ આવું મંડાયેલી છું છે. તમારી પાસે આવું છું મૌલિક આપના તરફ આવીએ મૌલિક સ્થાનિક મુદ્દાઓ સાથે લડાતી ચૂંટણી એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્વાભાવિકપણે જે સ્થાનિક મુદ્દાઓ હોય છે પાણી હોય ગટર હોય વીજળી હોય આરોગ્ય હોય રોડ રસ્તાઓ હોય આ બધા જ મુદ્દાઓ જ્યારે જનતાને સ્પર્શે છે જો એ ઉમેદવારો એ મુદ્દાઓ એટલે કે એ પ્રશ્નોના સમાધાનની બાહેધરી કે ખાતરી આપે છે ત્યારે કંઈક કરતા જનતા પણ હવે જાગૃત થઈ ગઈ છે અને તે લોકો પણ મત માટે વોટ માટેની બાહેધરી આપતા હોય છે ખાસ કરીને આ વખતે શું લાગે છે સ્થાનિક મુદ્દાઓને જોતા તમામ પક્ષોના જે ઉમેદવારો અત્યારે ઊભા છે કયા પક્ષને પોઝિટિવ નેગેટિવ અસરો થઈ શકે છે? બિલકુલ જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ખાસ જે રીતે ભાજપ દ્વારા જે ખડગે કોંગ્રેસના પ્રમુખ છે તેમને નિવેદન આપ્યું હતું ગુજરાતીઓ બાબતે તે મુદ્દો છે તે દર્શાવવામાં આવ્યો હતો તમામ સભાઓ અને જે રેલીઓ છે તેમાં તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો સાથે સાથે જ જે ભાજપના સમયમાં વિકાસ થયો છે તેની પણ જે સભાઓ અને સરઘસ રેલીઓમાં ચર્ચા છે તે કરવામાં આવી હતી બીજી તરફ જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જે રીતે જે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા હોય કે પછી આ શહેરના રોડ રસ્તાની સ્થિતિ હોય આ તમામ મુદ્દાઓ છે તે કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યા હતા એટલે અલગ અલગ પાર્ટીઓ દ્વારા અલગ અલગ ચૂંટણી પ્રચારમાં જે રીતે અલગ અલગ મુદ્દાઓ છે તે નક્કી કરવામાં આવ્યા હતા અને તેના પર ફોકસ છે તે કર્યું હતું અને તેના જ ભાગરૂપે જે ગુજરાતના ટોપ લીડર છે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી અહીંયા ભાજપનું શાસન છે અને તેના જ ભાગરૂપે કોંગ્રેસ છે તેવી આશા સાથે 15થી 20 અથવા તો વધારે સીટો વધે તેવી આશા સાથે મહેનત છે તે કરી રહ્યું છે સાથે જ ભાજપ છે તે ફરીથી ત્રીજી વાર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમાં આ સત્તા પર બેસવા માટેના પ્રયાસ છે તે કરી રહ્યું છે ચૂંટણી દરમિયાન અલગ અલગ જે મુદ્દાઓ છે તે સભાઓ અને સરઘસ દરમિયાન જોવા મળ્યા હતા. જી બિલકુલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો અત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે 5 વાગ્યાની સાથે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હવે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે કતલની રાત ગણવામાં આવે છે અને તમામ ઉમેદવારો એ મતદારોને રીઝવવા માટે આ વખતે તમામ પોતાનું બનતું જોર લગાવ્યું છે એડી ચોટીનું જોર લગાવ્યું છે હવે કયો પક્ષ મતદારોને સ્પર્શવામાં સફળ થાય છે તે આવનાર સમય બતાવશે.